ભાગવતનો તમે એક જ શ્લોક વાંચી જશો ને રોજનો, એક દિવસ નહીં હો, આ કોઈ એક દિવસનું કાર્ય નથી. ભાગવતનો જો તમે એક દિવસમાં એક શ્લોક પણ વાંચશો ને તો ભગવાન ખુશ છે. અહીંયા એ કહેવામાં આવ્યું છે, કીધું છે નિત્યમ ભાગવતમ યસ્તુ પુરાણમ પઠતે નર પ્રત્યક્ષરમ ભવે તસ્ય કપિલા દાનજમ ફલમ. કપિલા ગાય, કામધેનુ ગાય જેવી જ કપિલા ગાય. હા, એટલે તમે જો રોજનો એક શ્લોક વાંચશો ને ઘરે જઈને, કોના કોના ઘરે ભાગવત છે? હાથ ઉપર કરજો જરા. ભાગવત છે? અચ્છા, બહુ સરસ. હવે ભાગવત છે તે ગ્રંથ તમે કબાટમાં મૂક્યો છે કે પૂજામાં? પૂજામાં કેટલા જણને? આપણા ધર્મમાં, હિન્દુ ધર્મની પનોતી આ જ છે આપણી, કે આપણે ગ્રંથો વસાવ્યા ખરા પણ કબાટમાં નહીં રાખવાના, એને પૂજામાં મૂકવાના અને રોજ એને દર્શન કરીને, એને આરતી કરીને, એને ખોલવાના. સવારે સ્નાન કરીને એનો એક શ્લોક વાંચવાનો અને એને સમજવાની કોશિશ કરવાની. રોજ સવારે ના થાય ને તો આમાં આગળ એક પણ આપ્યું છે કે જો તમે એક ન સાંભળી શકો ને, એક શ્લોક ન વાંચી શકો ને, પઠન ન કરી શકો, શ્રવણ ન કરી શકો એક શ્લોકનું, એટલા બધા બિઝી હોવ ને તો કઈ વાંધો નહીં, અડધો શ્લોક. આનાથી વધારે દયાળુ કોણ હોય? જેણે એમ કીધું છે અડધો શ્લોક વાંચશો ને રોજનો તો પણ હું દયા કરીશ, તો પણ તમને કપિલા દાનનું, તમે દાન કર્યું હોય કપિલા ગાયનું એટલું તમને પુણ્ય આપીશ. હા, આ જે આપણા ગ્રંથોમાં લખાયેલી વાતો છે એ તમને બતાવી રહી છું, બહારની નહીં, કોઈ બહારથી મારા ખિસ્સાથી નથી મૂકી રહી. હા, અને આપણા ગ્રંથોમાં જે લખ્યું છે ને એ સત્ય છે, સત્ય છે, સત્ય છે. આ ભગવાન બધાની સાક્ષી કહી રહી છું. ખાલી એકવાર વિશ્વાસ કરવાની જરૂર છે તમારા હૃદયથી. હા, જઈને આજ પછી રોજ નહીં ને તો રવિવારે એક નિયમ રાખવાનો.